અમને ફરીથી એક આજે ગૌરવવતી ક્ષણ અમને પ્રાપ્ત થઈ છે. અમારી રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા જે દીકરી છે એના માટે આજે ચોથું મેડલ એમને ગુજરાત સરકાર દ્વારા મળ્યું છે. આ તમે જે જોઈ રહ્યા છો ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું સ્પોર્ટ્સ યુથ એન્ડ કલ્ચર એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટનું જે સર્ટિફિકેટ છે, રાઠોડ નીતિ રાકેશભાઈ અને ડૉક્ટર જયરામભાઈ ગામિત, જે ખરેખર આપણા ઓનરેબલ મિનિસ્ટર છે ગુજરાત સરકારના, અને આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી સાહેબ, એમની પણ તમે સિગ્નેચર જોઈ રહ્યા છો. તો આવી અમારી દીકરી જે છે એ સ્પેશિયલી એબલ બાળક છે અને ડાઉન સિન્ડ્રોમ એમની જે તકલીફ છે એ બધું હોય અને ત્યારે પણ જ્યારે પોતે દરેક સમસ્યાને એ સર કરી અને સકલાંગને પણ પોતાનો દિવ્ય સંદેશ આપે છે. એવી નીતિ રાઠોડના મમ્મીનું આમાં ખૂબ ભારે મોટું યોગદાન છે. તો અત્યારે અમારી આઈટીઆઈ ખાતે નીતિ અમારી એક સ્ટુડન્ટ છે અને ખાસ કરીને નીતિને ખૂબ ખૂબ અમે ધન્યવાદ પાઠવીએ છીએ. હા, તો એના મમ્મીને પાસે જાણીએ કે આ બેન કેટલામો એવોર્ડ છે તમારો? મોટો એવોર્ડ બીજો, અને આમ જોઈએ તો બીજા નાના નાના એવોર્ડ ગણીને ચોથો એવોર્ડ છે. અચ્છા, આમાં ગુજરાત સરકાર તરફથી તમને કેટલી સહાય મળી રોકડમાં? રોકડમાં અમને અત્યારે આ એવોર્ડ સાથેની 25,000 રૂપિયા. આ કોમ્પિટિશન કઈ જગ્યાએ હતી? આ કોમ્પિટિશન નહીં, અત્યાર સુધી જેટલી કોમ્પિટિશનો રમેલી હતી એને બિરદાવવા માટેનો એક એવોર્ડ છે. તો ગુજરાત સરકારને પણ અમે ધન્યવાદ પાઠવીએ છીએ. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ખાસ કરીને આપણા જે વડપણ હેઠળ જેમના વડપણ હેઠળ આપણા જે કહેવાય ને કે ખરેખર આપણા પીઢ નેતા અને ભારતનું ગૌરવ કહેવાય અને ગુજરાતમાંથી ભારતની ધુરાને જે સંભાળે છે એવા નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વિકલાંગ શબ્દ જ બદલી નાખ્યો, ડિક્શનરી જ બદલી નાખી, એમ કહેતા હતા નરેન્દ્રભાઈ, અને કાયમ હજુ પણ કહે છે કે આ દિવ્યાંગ જે હોય છે એની અંદર ભગવાને એક દિવ્ય શક્તિ આપેલી હોય છે. અત્યારે તો વિકલાંગ શબ્દ વાપરવો પણ ગુનો બને છે. તો બેન, તમને અત્યારે કેવી અનુભૂતિ થાય છે? બસ હું તો દર વખતે સમજુ જ છું કે નીતિને જે કંઈ એવોર્ડ મળે છે એ મને જ મળ્યો ગણાય, કારણ કે નીતિ સાથે હું બધી જગ્યાએ હોઉં અને નીતિ જે કંઈ બી કાર્ય કરે કે જે કંઈ બી એચિવમેન્ટ કરે એની સાથે હું મારી નજરે સામે જોઉં છું. અને એ બાજુ જે એને મારે પ્રોત્સાહન પૂરું પાડવું પડે કે જે કંઈ બી મારે એને સગવડતા પૂરી પાડવી પડે તેની પાછળનો હાથ તો મમ્મી જ હોય, બધાને મમ્મી હોય. એ નીતિમાં હું જ છું, એટલે હું તો એ જ એવોર્ડ એ જે લઈ આવે એમાં હું એ જ ખુશી સમજુ છું કે આ એવોર્ડ એને મળે છે એઝ વેલ એઝ મને મળે છે. રાકેશભાઈ પણ તમને બહુ સપોર્ટ આપે છે, નીતિના પપ્પા. તો રાકેશભાઈને પણ અમે ધન્યવાદ પાઠવીએ છીએ. અને અત્યારે તમે જે બીજું જે મેડલ જોઈ રહ્યા છો એની અંદર લખેલું છે સત્યમેવ જયતે, એટલે સત્યનો હંમેશા જય થાય છે. સરદાર પટેલ જુનિયર એવોર્ડ રાઠોડ નીતિ રાકેશ પેરા સ્વિમિંગ યર 2023-24. તો આવા અનેક મેડલો, આ તો જે તમને વર્ણન કરાય ને એવા 4 એવોર્ડની વાત કરી, પણ નાના નાના તો નીતિનો આખો કબાટ ભરાઈને એટલા બધા એવોર્ડ એને પ્રાપ્ત કરેલા છે. અને આપણા રાષ્ટ્રપતિ, જે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદીબેન મુર્મુ, એમના દ્વારા પણ નીતિને રાષ્ટ્રપતિ એવોર્ડ અને ચંદ્રક મળેલું છે. તો નીતિબેન, તમે અમારી આઈટીઆઈમાં ભણતા હતા ત્યારે તમને કેવું વાતાવરણ મળતું હતું? સારું મળતું હતું. અત્યારે તમે અમને વારંવાર મળવા આવો છો ત્યારે તમને અંદરથી કેવો ભાવ હોય છે? તો થેન્ક યુ નીતિને. અમે નમનભાઈ પલાણ સાહેબની વિદ્યાર્થીની છે અને ખાસ કરીને કોપા ડીટીપીઓ આ બંને ટ્રેડની અંદર એને કોમ્પ્યુટરની સ્કિલ પ્રાપ્ત કરેલી છે. અને એના મમ્મીને પણ અમે ફરીથી ધન્યવાદ આપીએ છીએ કે તમે અમારી યારે લિંકઅપ છો અને આ તમારો વિડીયો બીજા દિવ્યાંગોને પ્રેરણારૂપ બને. હજુ પણ તમે અમને કંઈક જણાવો, અમારા નવા મેડમ જે પધાર્યા છે, તો તમે એમની સામે અમને કહો કે તમને આઈટીઆઈમાં શું વાતાવરણ મળ્યું હતું? આઈટીઆઈમાં મારી દીકરી, હું જે એડમિશન લઉં ને એને પહેલાં વહેલું એ દઉં જાણકારી મેળવું કે એને નોલેજ કેટલું મળી શકે એમ છે અને એની સેફટી કેટલી છે. કારણ કે એ લોકો પ્રોપરલી પોતાનું મેનેજમેન્ટ કરી શકતા હોય. મારી ડોટર તો ઘણું કરી લે છે, અને તો મારે એ પહેલાં જોવું પડે કે દીકરી છે તો સેફટી કેટલી છે અને એને જાણકારી કેટલી મળે એમ છે. મારી દીકરી એ જાણકારી લેવા માટે એબલ છે કે નહીં એ બધું વિચારીને હું ગમે એ સ્કૂલ કે ગમે એ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેતી હોઉં છું. તો તમારું નામ જણાવજો, ખાસ કરીને એટલા માટે કે બીજા વાલીઓને પ્રેરણા મળે કે એ એક બાળકને ડાઉન સિન્ડ્રોમ હોય કે દિવ્યાંગ હોય એને એ કઈ રીતે આગળ વધારે. બીજા વાલીઓને તમે શું કહેશો?
બીજા વાલીઓને એટલું જ કહેવાનું કે એની જે જિજ્ઞાસા છે એને જાણકારી મેળવો, એની જિજ્ઞાસા શું છે, એને શું શું ગમે છે અને તમે એને કેવી રીતે ડેવલપ કરીને એ બાજુ કેવી રીતે વાળી શકો એના રસ્તા ગોતો અને એ રસ્તા પાછળ મહેનત કરીને તમારે મહેનત શું કહેવાય આંખ બંધ કરીને કરવાની છે એમ કહીને તો બી ચાલે, મહેનત કરતા રહ્યો તો ફળ મળવાનું જ છે. હવે હું તમને ખાસ કરીને કહું, જ્યારે ભારત આઝાદ થયું ત્યારે જવાહરલાલ નહેરુને માત્ર 2 સીટ 2 વોટ મળ્યા હતા અને એ સમયે સરદાર પટેલને એથી અનેક ગણા 38 વોટ મળ્યા હતા. એવા સરદાર પટેલ એવોર્ડ જેણે મેળવ્યો છે એવી નીતિ રાઠોડને અમારી સંસ્થા ફરીથી બિરદાવે છે. અમારી બિગ મોદી ટીવી ચેનલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે, તમારો આભાર વ્યક્ત કરે છે. જી ધન્યવાદ. થેન્ક યુ.